સવાર સુધીમાં બંને ભાઈ આસમાની પહાડે પહોંચી ગયા. ઉફ, હે ભગવાન, અહીંયા તો લોહી જમાવી દે તેવી ઠંડી છે. ઉપરથી બરફ પડતો હતો અને તેઓ મુશ્કેલીથી ઉડી શકતા હતા. અને પછી લગભગ અડધા કલાક ઉડ્યા પછી તેમને એક બગીચો જોવા મળ્યો કે જેમાં બધા જ પ્રકારના ફૂલો હતા. યપ્પી! હું તે બગીચામાં પહોંચી જ ગયો. હવે ફટાફટ તે ફૂલને શોધી લઉં છું. આમ કહી મિંકુ એક બાજુ ઉડી ગયો અને પછી પિંકુ પણ લીલા ફૂલનો છોડ જોવા લાગ્યો. લગભગ સતત 4 કલાક શોધ્યા પછી મિંકુને આસમાની ફૂલનો છોડ જોવા મળ્યો. યસ, મળી ગયું. મિંકુ જલ્દીથી તે છોડની પાસે પહોંચ્યો અને પછી પિંકુ પણ પહોંચી ગયો. ઓહો, તો તે પણ આ છોડ શોધી જ લીધો. આપણે બંને ભાઈ છે પિંકુ. સારું થશે કે આપણે બંને જ તે ઘરમાં રહેવા માટેની યોગ્યતા બતાવી દઈએ. ઠીક છે, જોઈએ. બાય બાય. આમ કહી મિંકુએ ફૂલ તોડ્યું અને ચાંચમાં દબાવી ત્યાંથી ઉડી ગયો. પછી પિંકુએ પણ મોડું ન કર્યું. તેણે પણ એક ફૂલ તોડ્યું અને પછી પોતાના ઘર તરફ ઉડી ગયો.